નમસ્કાર દોસ્તો. શું ડાયાબિટીસના દર્દીમાં મણકાનું ઓપરેશન થઈ શકે ખરું? હવે આ જે સવાલ છે એ કોઈ પણ દર્દીને થઈ શકે છે જેમને પણ ડાયાબિટીસ હોય. ખાસ કરીને મણકાનું ઓપરેશન જ્યારે પણ થતું હોય ને ત્યારે એક તો દર્દીના મગજમાં ઘણા બધા સવાલો ચાલતા હોય છે અને એમાં પણ એમના જો કોઈ રિલેટિવ હોય, મતલબ કે તમારા મધર ફાધરનું કોઈનું ઓપરેશન થવાનું હોય અને એમને ડાયાબિટીસ હોય તો સ્વાભાવિક છે કે તમને ચિંતા થાય જ તે કે ડાયાબિટીસ છે મારા મમ્મીને કે પપ્પાને, તો આમાં ઓપરેશન કરી શકાય કે ન કરી શકાય, એમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા કેટલી, ડાયાબિટીસ છે તો અત્યારે શુગર કે HbA1c કે એ કેટલું હોવું જોઈએ કે જેથી અમને એમ લાગે કે ચલો રિસ્ક ઓછું છે અથવા નહીવત છે. આ બધી વસ્તુઓની ચર્ચા છે ને એ ઘણી લાંબી હોઈ શકે છે અને આપણે પ્રયત્ન કરીશું કે આ વિડીયોમાં તેની ચર્ચા કરીએ. હવે જુઓ દોસ્તો, જ્યારે પણ તમને કોઈએ મણકાનું ઓપરેશન કીધેલું હોય તો એમાં બે વસ્તુ હોય છે. એક તો તમને જરૂરત છે પરંતુ અર્જન્સી નથી. મતલબ કે કેટલીક વખત દર્દીને એવું હોય કે કમરમાં બહુ દુખાવો થતો હોય અને પગ ભારે થઈ જતા હોય. હવે એ વસ્તુ એમને 6 મહિના વર્ષથી હોય અને એમની ન્યુરોલોજી એમ નોર્મલ હોય, મતલબ કે પગમાં, અંગૂઠામાં એ બધામાં પાવર નોર્મલ હોય, તો તે આઈડિયલી રાહ જોઈ શકે છે. જે પણ મણકાના ડૉક્ટર હોય તેમણે યુઝ્યુઅલી એક્ઝામિનેશન કરેલું હોય છે. અને કેટલાક દર્દીઓ કે જેમને ઓપરેશનની અર્જન્સી હોય છે. હવે ઓપરેશન જરૂરી છે અને અર્જન્ટલી, આ બંનેમાં ફરક છે. જે લોકોને કમ્પલસરી તરત ઓપરેશન કરવાની જરૂર પડે, કે જેમને ફૂટ ડ્રોપ થઈ ગયેલું હોય, પગમાં વીકનેસ આવી ગયેલી હોય, પગમાં લકવો હોય, તે લોકોને અર્જન્સી કહેવાય છે. તો જે પણ દર્દીને અર્જન્સી હોય છે તેમાં ડાયાબિટીસ કે તેમાં શુગર લેવલ ગમે એટલું હોય તેમાં આપણે ઓપરેશન કરવું જ પડે છે, અધરવાઇઝ પગમાં તકલીફ પરમેનન્ટ થઈ શકે છે. હવે કોઈ પણ દર્દીને એવું હોય કે ચલો આપણે ઓપરેશનની અર્જન્સી નથી, રાહ જોઈ શકીએ છીએ, તો તેમાં આઈડિયલી શું કરવું જોઈએ? જો ડાયાબિટીસ છે ને બે પ્રકારના હોય છે. એક તો ટાઈપ 1 હોય અને ટાઈપ 2 હોય. બે ટાઈપના હોય. ટાઈપ 1 જે હોય તે જન્મથી જ હોય યુઝ્યુઅલી અને બહુ નાની ઉંમરના લીધે હોય, એટલે એમાં ઇન્સ્યુલિનની કમ્પલ્ઝન વધારે હોય છે કે ઇન્સ્યુલિન લેતા રહેવું પડે. અને બીજું જે ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે જે બહુ જ કોમન છે, જે તમે પણ ક્યારેક જોયેલું હશે કે જેમની પણ દર્દીની ઉંમર વધે, થોડી મોબિલિટી ઓછી થાય કે શરીરની એક્ટિવિટી ઓછી થાય, અંગો થોડા ઓછા કામ કરતા હોય, તો તેમને ડાયાબિટીસ થઈ શકે છે. શુગર વધારે રહે છે, તેને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. હવે જે ટાઈપ 2 ડાયાબિટીસ છે તેમાં કેવું હોય છે કે સૌથી પહેલાં તો તમારું શુગર આઈડિયલી નોર્મલ હોવું જોઈએ. ઘણી વખત અમારી પાસે દર્દી આવતા હોય ને તો એમ કે સર ગઈકાલે જ માપ્યું હતું, કે અમારું તો હવે જે FBSમાં આપ્યું સવારે ભૂખ્યા પેટનું એ અમારું 100 હતું અને જમ્યા પછીનું 110 કે 120 હતું. તો આમ તમે જોવા જાઓ ને તો માનસિક રીતે કોઈ પણ દર્દીને એવું જ હોય કે મારે આજે હવે નોર્મલ જમ્યા છીએ, સવારે ચાલી લીધું છે, કાલે શુગર આપણે માપી લઈશું અને એ નોર્મલ આવે. કોઈ દિવસ એવું નથી થતું હતું કે તમે મેરેજમાં કે લગ્નમાં ક્યાંય જમવા ગયા, ડેઝર્ટ ખાધું, આઈસ્ક્રીમ ખાધું, ગુલાબજાંબુ ખાધા ને પછી બીજા દિવસે તમે શુગર ચેક કરશો. એ ક્યારેય નથી કરતા હોતા. તો તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલીમાં એ પણ વધારે આવી શકે છે. એટલે તો તમારે શું કરવું જોઈએ કે એક વસ્તુ હોય છે HbA1c, જેને ગ્લાયકેટેડ HB કહેવાય. હવે HbA1c છે ને એ એકચ્યુઅલીમાં તમારું છેલ્લા 3 મહિનાનો આખો ચિતાર આપી દે છે. તમે શું ખાધું છે, શું કરી લીધું છે, કેટલી એક્સરસાઇઝ કરી છે, દવાઓ કામ કરે છે કે નહીં, એ તમને બધું જ ખ્યાલ આવી જાય એમાંથી. HbA1cનું લેવલ છે ને એ આઈડિયલી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં તમે જુઓ તો 7ની નીચે હોવું જોઈએ, જો તમારે ઓપરેશનમાં કોઈ પણ જોખમ ન જોઈએ તો. એટલે HbA1c તમારે હંમેશા, જો ડાયાબિટીસ હોય, ઓપરેશન કરાવવાનું હોય, મણકાનું નહીં, કોઈ પણ ઓપરેશન, તેમાં તમારે HbA1c ચેક કરાવવું જોઈએ. જો એ લેવલ તમારું 7ની નીચે આવે, 6.5ની આજુબાજુ હોય તો બેસ્ટ છે, પરંતુ 7ની નીચે આવે તો રિસ્ક ખૂબ જ ઓછું થઈ જાય છે ઓપરેશનમાં કોઈ પણ વસ્તુ થવાનું. એટલે તમારે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે HbA1c કંટ્રોલમાં જોઈએ. હવે ડાયાબિટીસ હોય અને જો અનકન્ટ્રોલ હોય, મતલબ કે 8, 9, અમે 10, 11 સુધી તો જોયેલા છે કે જે લોકોનું અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય તેમને 11, 12 જેવું HbA1c આવતું હોય, તેમનું 350, 400 શુગર લેવલ પરમેનન્ટ લેતું હોય. તેમાં શું થઈ શકે છે? ડાયાબિટીસ કેવું છે, સૌથી પહેલી વસ્તુ તો તેમાં કે ડાયાબિટીક ન્યુરોપેથી થઈ શકે છે. એટલે ડાયાબિટીક ન્યુરોપેથીમાં શું થાય કે તમારું ઓપરેશન ગમે એટલું સક્સેસફુલ હોય,
પરંતુ તો પણ એવું થઈ શકે કે ડાયાબિટીસના કારણે તમારી નસ ડેમેજ થઈ ગયેલી હોય અને તમને રિઝલ્ટ એટલું સારું ન મળે. તેને કહેવાય છે ડાયાબિટીક ન્યુરોપેથી. આ વસ્તુ ન થાય તેના માટે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં હોવું જરૂરી છે. બીજી વસ્તુ, ઇન્ફેક્શન થઈ શકે છે. હવે જ્યારે પણ મણકામાં ઇન્ફેક્શન થાય એ ખૂબ જ ડેન્જરસ છે અને તમારે અંદરથી પસ આવી શકે છે. ડૉક્ટર સાહેબને તમારે ફરીથી ઓપન કરવું પડે, ફરીથી ઓપરેશન કરવું પડે, અંદર વોશ આપો, એને પણ ફરીથી કરવું પડે, 3-4 વખત કરવાની જરૂરત પડી શકે છે. લાંબો સમય એન્ટિબાયોટિક લેવાની જરૂરત પડી શકે છે. એટલે એ ખૂબ જ ડેન્જરસ કોમ્પ્લિકેશન છે. તેનાથી બચવા માટે ડાયાબિટીસ કંટ્રોલમાં જોઈએ. ત્રીજી વસ્તુ કે એવું નથી કે ખાલી ઇન્ફેક્શન થઈ શકે. ઇન જનરલ ઓપરેશન વખતે પણ તમારા જે વાઇટલ્સ જે હોય છે, કે જે બીપી હોય કે પછી તમારું બીજા જે વાઇટલ્સ હોય છે જેને મોનિટર કરવાના હોય છે, તેને પણ કંટ્રોલમાં લાવવામાં ડિફિકલ્ટી પડી શકે છે. તેથી ડાયાબિટીસ જે છે એ એક એવી બીમારી છે કે જે તમારા બધા જ ઓર્ગનને અફેક્ટ કરી શકે છે. ઓપરેશન પહેલાં, ઓપરેશન વખતે, ઓપરેશન પછી, આ બધી જ વસ્તુઓ અફેક્ટ થઈ શકે છે. પરંતુ એ વસ્તુ નથી કે ડાયાબિટીસ હોય તો ઓપરેશન થાય કે ન થાય. જો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં હોય, એટલીસ્ટ 3 થી 6 મહિનાનું તમારું જે HbA1c છે એ તમારું 7ની આજુબાજુ આવતું હોય તો કોમ્પ્લિકેશન્સની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. અને તમારે એ જ આગ્રહ રાખવો જોઈએ કે તમારું જે HbA1c છે એ 7ની આજુબાજુ હોય. તો આવા કોઈ પણ કોમ્પ્લિકેશનથી બચવા માટે એક્સરસાઇઝ કરો, તમારું શરીર હેલ્ધી રાખો અને જો મણકાની પણ તકલીફ ન જોઈતી હોય કે પેરિફેરલ ન્યુરોપેથી પણ ન જોઈતી હોય તો તમારે ડાયાબિટીસમાં કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. આઈ હોપ કે મેં તમને સારો એવો આમાં સમજ આપેલી છે કે તમને ડાયાબિટીસ હોય તો પણ તમને એટલી હદની ચિંતા નહીં થાય. ધન્યવાદ.